back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે. ગણપતિ ભટ્ટ એક બહુ આમ ભક્તિમય વ્યક્તિ હોય છે, પણ શું કે ખાલી ગણેશજીને જ ભગવાન માને, બાકી કોઈને નહીં. એટલે એકવાર એ જગન્નાથ આવી પહોંચે છે. કોઈકે એને કીધું કે અહીંયા ગણપતિજીની બહુ મોટી મૂર્તિ છે. એટલે ગણપતિ ભટ્ટ ત્યાં આવે છે, લાઈનમાં ઊભા રહે છે, અને એમાંના કોઈકે કીધું કે સાંભળી ગયા હશે, એટલે કે અહીંયા ગણેશજીની મૂર્તિ નથી, અહીંયા તો જગન્નાથજી છે, એટલે કે ઠાકોરજીની મૂર્તિ છે. એટલે ગણપતિ ભટ્ટ ખીજાઈ જાય છે અને ગણપતિ નથી તો આપણે એના દર્શન શું કામ કરવા, એમ કરીને અડધી લાઈનમાંથી તે નીકળી જાય છે અને નીકળીને સમુદ્ર કિનારે બેસી જાય છે. ભગવાન જગન્નાથ એની જે રીહ હતી એ રીહમાં જ રાજી થઈ જાય છે અને ત્યાર પછી એક બાળ સ્વરૂપ લઈ અને દરિયા કિનારે જાય છે, જ્યાં ગણપતિ ભટ્ટ બેઠા હોય છે, અને કહે છે કે તમે દર્શન કર્યા? તો કે ના, ત્યાં ગણેશજીની મૂર્તિ નથી, હું શું દર્શન કરું, ગણપતિ એક જ ભગવાન છે, બાકી કોઈ ભગવાન નથી. એટલે એ બાળક કહે છે, અરે ના, તમને કોકે ભરમાવ્યા છે, અહીંયા ગણપતિજી જ છે. તો કે જો ગણપતિ ન નીકળ્યા ત્યાં તો મારી નિષ્ઠા તૂટી જાય. તો જગન્નાથજી કહે છે, એક કામ કરો, તમે આંખે પટ્ટી બાંધી લ્યો, એના મૂર્તિનો અનુભવ કરો, એને સ્પર્શ કરો, લાંબી સૂંઢ, લંબોદર, લાંબુ પેટ, કાન, બધું તમને મોટું નહીં લાગે અને તમને એવો અનુભવ થાય કે આ ગણેશજી જ છે, તો તમે આંખની પટ્ટી ખોલજો અને દર્શન કરજો. અને ગણપતિ ભટ્ટને આ વાત બરાબર લાગે છે અને જાય છે આંખની પટ્ટી બાંધીને, અને જેવું બધું અડે છે તો બધું બરાબર જ લાગે છે કે ભાઈ આ ગણપતિજીની જ મૂર્તિ છે. અને જગન્નાથજી સૂંઢ વડે માથામાં આમ કરે છે, એટલે એ રાજીના રેડ થઈ જાય છે. અને ત્યાર પછી હું ગણેશજીના જ દર્શન કરવા આવ્યો છું એમ કરીને જેવી આંખની પટ્ટી ખોલે છે તે તો સાક્ષાત જગન્નાથજી હોય છે. અને એ બહુ રડે છે ગણપતિ ભટ્ટ કે મારી નિષ્ઠા તૂટી ગઈ, મારી નિષ્ઠા તૂટી ગઈ. ત્યારે જગન્નાથજી એને ગલે લગાવે છે અને કહે છે કે બધા જ દેવી દેવતામાં મારો વાસ છે, આખું વિશ્વ મારું વિલાસ છે. અહીંયા તમે બધાને અલગ અલગ પૂંજો છો, એમાં ના નથી. હું કહેવા ન આવું કે મને જ પૂંજો, પણ બધામાં તમને અલગ અલગ આપી દીધા છે કે જેથી કરીને તમે બધાને પૂજો, પણ સર્વસ્વ એક જ છે, નારાયણ. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. તો ચલો જે કિચન તરફ. ઠંડી થોડીક છે, પણ કિચન બંધ હોય એટલે ઠંડી ન લાગે. તો આ જો મસ્ત મોર્નિંગ રૂટીન. લાસ્ટમાં બનવામાં બાકી હોય ને તો છેલ્લી ચા. બાકી મમ્મીનું દૂધ બની ગયું હોય, મારું દૂધ બની ગયું હોય, મારું ફર્સ્ટવાળું દૂધે બની ગયું હોય, ટોટલ મારે 2 દૂધ પીવાના હોય. એટલે પહેલું બની ગયું હોય, બીજું બની ગયું હોય, ત્રીજું મમ્મીનું દૂધ બને, ચોથી મારી ચા બને. અને આજે નાસ્તો કાંઈ બે આવે તો ઠીક છે, અધરવાઇઝ 2 ભાખરી અને થોડા ઢોકળા છે, એટલે હાલશે બધાને. તો ચાલો ફટાફટ હવે ભાખરી માંડી દઈએ, ત્યાં તો મમ્મી પપ્પા આવી જશે. અને સવારનો રોંઢો અમારો ચાલુ થઈ ગયો છે, માખણ ને ઢોકળા, અને પપ્પા લઈ આવ્યા છે જલેબી ફાફડા. જલેબી ફાફડી ભગવાનની પ્રસાદી. એટલે હમણાં મેં ગાંઠિયા ખાતા ફાફડી ખાતી નથી ને તો ફાફડી આવી ગઈ. તો અત્યારે જો મસ્ત શિરામણ થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઠંડી કેવી છે બહાર? આજ છે ને જરૂર પડે. હવે મમ્મી આ મહિનામાં ઉત્તરાયણ લગી બહુ ઠંડી પડશે. ઉત્તરાયણ પછી પાછી થોડી ગળવી પડે, બાકી ફૂલ પડશે હવે તો. આ મહિનો ઠંડીનો જ કહેવાય. આ મહિનો ઠંડીનો. તો પછી ઠંડી ઘટતી જાય. કેટલા ગૌઠિયા વૈયા હોય છે મમ્મી ઠંડીના. તો ટાઈટ કરી જાય છાતીમાં. હા, અને ઘણા ખરાને પપ્પા ઠંડીના હિસાબે છાતીમાં દુખે હો. નબળું શરીર હોય ને તો ઠંડી જેટલી પડે ને એમ છાતીમાં એ લોકો દુખવા માંડે. લોહી ઘાટ થઈ જાય એટલે લોહી સતુષમાં એને તકલીફ પડે એટલે દુખવા માંડે. હાડકા નબળા થઈ ગયા હોય, શરીરમાં દુખાવો થતો હોય, લોહી સતુષ નો થાય ને એટલે દુખાવો તમને થાય. જેટલું લોહી પાતળું ને એટલું સારું. એવું છે. તો જો વિશાલ તો કાલ રાત્રે અમારે બહુ લેટ થઈ ગયું હતું આવતા અને 11:30 પોણા 12 હુતા હતા. તો એ હવે ફ્રેશ થઈ ધીમે ધીમે મને કહે કે તું મમ્મી પપ્પાને નાસ્તો કરી લેજો, હું મારી રીતે નોખો કરી લઈ. તો અત્યારે જો અમે ત્રણેય બેસી ગયા છે, તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો અમારે વિશાલ આજે છેલ્લે રહી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઉત્તરાયણ આવે છે એટલે વિશાલ કે પછી મારે અંજાળ ન થાવું તો મારે તૈયાર થવું હોય કાંક રાત્રે 10 વાગ્યાની અપોઇન્ટમેન્ટ નક્કી કરીને ગયા હતા. રાત્રે 12 વાગે સુવાનું. તો આજે વિશાલ કે આજે મને નો હેરાન કરતા, આજે હુવા દેજો. કારણ કે કાલે સવારનો થાક લાગ્યો હતો, બપોરે તમારું હુવાનું નહોતું, પછી સાંજે મારી ભેગા એવા તમારું કામ પતાવ્યું. કાલ થાકી ગયા હતા, હું કાઢ્યો તો ધૂ કાઢ્યો હતો ને. તો અત્યારે જો મસ્ત માખણ ને ઘઉંનો પાપડ ને ખાટી કેરીનું અથાણું ને ચા દૂધ ને ઢોકળા ને જમાવટ જ જમાવટ. કેટલી લાગી કારણ કે ઢોકળા રાતે હા, રાત્રે વહેલું જમી લીધું હતું ને, એટલે પછી રાત્રે આપણને ભૂખ લાગી હતી પણ રાત્રે પછી કઈ ખાધું નહોતું. तो એવું છે. तो चलो અત્યારે મસ્ત नाश्तो कर लिए. तो फाइनली अभी बज चुके हैं 11:15 और जैसा हमने आप सभी को बताया कि अभी व्लॉगिंग का सारा काम हो गया है, घर का रूटीन का जो सारा काम होता है वो भी अभी निपट जाता है. तो अभी बारी है रसोई मांडने की. तो रसोई करने से पहले हमारा जो रेगुलर रूटीन है ये सारी सब्जियां हमने निकाली है. तो अभी है हमारा नारियल पानी पीने का समय. तो अभी नारियल पानी पियेंगे, थोड़ी एनर्जी लाएंगे बॉडी के अंदर. देन आफ्टर अभी सब्जी बनाएंगे. तो अभी विशाल को कॉल किया, पापा को कॉल किया, मम्मी को पूछा, ऊपर टेरेस पे है वो अभी. तो बोल रहे हैं कि सभी को लाइट वेट खाना है अभी. तो अभी हम बना रहे हैं सिंपली अपनी जो वेजिटेबल खिचड़ी है वो वाली. तो अभी गाजर हमारे पास अवेलेबल है, लौकी है, आलू है, थोड़े एक आध रिंगन डालेंगे, टमाटर एंड मिर्च. तो इतनी वेजिटेबल डालेंगे हम. बाकी आपके पास जो अवेलेबल हो वो डाल सकते हैं. मटर थे मेरे पास लेकिन कल ही मैंने यूज़ कर दिए सारे. तो आप जो चाहे वो कैबेज सब डाल सकते हैं उसके अंदर. एंड देन बाकी हमारी सारी जो दाल होती है रेगुलर मिक्स वाली वो शिंगदाने वो सभी हम अभी डालने वाले हैं. और साथ में बनाएंगे कच्चे टमाटर की सब्जी रसे वाली एकदम मस्त. बेसन का आटा सब डाल के गुड़ डालेंगे, बेसन का आटा डालेंगे, थोड़ी ग्रेवी वाली बनाएंगे ताकि खिचड़ी के साथ सभी को मज़ा आए खाने में. और साथ में हमारी ठंडी ठंडी छाछ एंड हमारे गेहूं के पापड़. तो चलिए अभी बिना टाइम गवाए सबसे पहले अपना जो नारियल पानी है उसे हम पी लेते हैं. देन आफ्टर क्या क्या बनाते जाएंगे वो आप सभी को दिखा देंगे. खिचड़ी माटेની તૈયારીઓ થઈ ગઈ છે. મસ્ત બજી જાતની દાળ ને ચોખા આપણે વ્યવસ્થિત રીતે ધોઈને લઈ લીધા છે. અહીંયા બધા જ વેજીટેબલ્સ તમને ભાવતા તમે કોઈ પણ વેજીટેબલ્સ આની અંદર લઈ શકો છો. અને અહીંયા વઘાર માટે તે તમાલપત્ર ને બધું આપણે લઈ લીધું છે, કઢી પત્તા ને બધું, અને સિમ્પલી આપણે રેગ્યુલર મસાલા. તો ચાલો સૌથી પહેલાં હવે આપણે ખીચડીનો વઘાર કરી લઈએ. ખીચડીનો વઘાર થાય ત્યાર પછી આપણે ટમેટાનું શાક બનાવીએ. હમણાં તો ધીમે ધીમે કરતા પેલા 12 વાગે બેસતા પછી 12:30 ને હવે ધીમે ધીમે 1:45 થવા માંડ્યો છે. અને પપ્પા આવી ગયા છે. હા હવે ટાણું થાય એટલે આવું પડે ને મારે. ટાણું થાય એટલે નો બોલાવે તો ઈ આવે ગમે આવું ત્યાંથી. પડે પણ ખોરા છૂટે છે સુગંધના. ખોરા છૂટે છે એટલે મમ્મી કહે કે હરખાતાની કઈ નવીન નથી પણ આપણે ઘરનું જ છે. ઘરનો મસાલો છે. મસાલાનું મને મસાલો એ નથી, આપણી વાડીનું શાક છે પણ મસાલા વગરનું બનેવું. ચાલો સુગંધ બહુ મસ્ત આવે છે. તો ઘટે નહીં એવી સુગંધ આવે આજ પણ કોઈને ભારે કઈ ખાવું નહોતું એટલે હળવું ફૂલ બનાવ્યું છે. છે. સરસ સરસ. એટલે હળવું ફૂલમાં હવે વિશાલ આવે પછી મસ્ત બધા બેહીએ ને પછી બધાને બતાવીએ. અમે તો જોયેલું જ છે સબસ્ક્રાઇબરો બધાએ, તમે નથી જોયું. તમારી ને વિશાલ હાટુ સરપ્રાઈઝ. હળવું ફૂલ ન ખાવી તો આ સુગંધ એટલી છે કે ધરાઈ રહી છે. મસ્ત સુગંધ આવે છે. હા તો તમે ફ્રેશ થઈ જાઓ કે આપણે બેસી જાય મસ્ત. તમે અમારા ડિલિશિયસ બપોરા જોઈ શકો છો. મસ્ત મસાલેદાર ફૂલ વેજીટેબલ નાખેલી ખીચડી, અહીંયા અમારી કોઠીંબાની કાચરી, મસ્ત છાશ અને સ્પેશિયલી ખાટા ટમેટાનું શાક. અને મારું તો ફર્સ્ટ ટ્રાય છે આ વખતે. એકવાર વિરાલી દીદીએ બનાવ્યું હતું, એકવાર મમ્મીએ બનાવ્યું હતું. એટલે ફેવરિટ મોળા અને ફેવરિટ મોળા. ઓહો આજ તો તેડાવા નો પડ્યા પપ્પા ને. પપ્પા આવી ગયા. ભુજારી આવી છે અને ભૂખ લાગી છે. ધ્રુજારી ચડી ગઈ છે ભુજારીમાંથી માતાજી આવી ગયા પાછા. એટલે જલ્દી થાળી આપી દો. આ થાળી આપી દો ચલ. તો અત્યારે જો મસ્ત મેનુ રેડી થઈ ગયું છે. અને મસ્ત ટમેટાની વેફરી ભેગી થોડી કતેલી મેં તળી જ નાખે એટલે જબલું ખાલી થાય. એટલે આજ બહુ મજા આવી જવાની છે વિશાલને જમવામાં. એટલી તો ચલો આવી જ જાઓ બધા બપોરા કરવા. અને બપોરા કરવા બેસી ગયા છે હળવું ફૂલ. આજ રોટલી ભાખરી વગરનું ભાણું છે. જરૂર પડે નથી આમાં. હે ને જરૂર પડે નથી. ટીન વાગ્યું મમ્મીનું. તો બસ. અને જો મસ્ત આ તો સિમ્પલી મેનુ છે. અને અમારે વિશાલ કામેથી બહાર ગયા છે એટલે બોલે કે તમે લોકો જમી લ્યો, મારે હજી થોડી વાર લાગશે એમ. તો એની રાહે અત્યારે રહેતા નથી કારણ કે મને ને પપ્પાને ભૂખ જ એવી લાગી છે, મમ્મીને એટલી લાગી છે. કોઈની રાહ રહેવાય નથી અત્યારે. પપ્પા અત્યારે બહુ ભૂખ લાગી છે.
મેં કીધું પેલા પપ્પા 12 વાગે પંગત પડતી, પછી 12:30 પડી ને હવે 1 વાગે પંગત પડે. મેં કીધું હજી ધ્યાન નહીં દઈ તો 1:30 વાગે પંગત પડશે. તો અત્યારે હાલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. ચાલ કેમ રહ્યું? એક નંબર શાક જો પૂરું. શાક તવી સફા ચટ થઈ ગઈ. હું આ શાક બનાવતો હોય તો તું બનાવતો હોય તો અરે મમ્મીએ કીધું આજે કે ટમેટાનું બનાવે. આજ તમારી પહેલી ટ્રાય હતી. મેં કદાચ બનાવું શાક પણ એક નંબર બીનું હે ને. જોડે એટલે ખીચડી. મેં કાલે કહેતા ને કાલે શાક નું કરશે. હા. કરશું તી મને યાદ આવ્યું. ટમેટા પીડાસ મમ્મી કહે કે ઈ બનાવે ને મજા આવશે. એકવાર વિરાલી દીદી બનાવ્યું હતું, પછી બીજી વાર મમ્મીએ બનાવ્યું તો મમ્મી કે આજ તું બને. તે આજ મેં બનાવ્યું. મેં કદાચ બનાવી ખરી કેવું થાય છે. બે વસ્તુ એક નંબર બીની કામ. મસ્ત. આમ રોટલી જરૂર ન પડી. મેં કીધું વિશાલને કીધું મેં ડોક્ટર અમને ના પડી રોટલી નહીં ખાવાની અઠવાડિયામાં એકવાર. બહુ મજા આવી ગઈ જમવાની. રેડી ને? ખાઈને થોડી વાર તમે રેસ્ટ કરો. હા. હારું હાલો તમે જમી લો નિરાતે. ફાઇનલી અમારે વિશાલ બેસી ગયા છે ગળપણ માટે સ્પેશિયલી ચીકી. મને તલ કરતા માંડવીની વધારે ભાવે ને વિશાલને અમારે તલની વધારે ભાવે. બહુ મસ્ત. અલા હું રાત્રે લાવી હતી એમાં વિશાલ એવું થઈ ગયું કે વિશાલ કારમાં બેસીને હોર્ન મારે પણ ચીકી માંડ એટલી લેવાનો બે ત્રીયો મારે. સમજુ લીધી તે જમીને બહુ ભાવે. તો તે સાઈડના ખાનામાં હવાણીની નાખી દીધી મેં. ઓલી બોટલનું ખાનું હોય ને એમાં મેં કીધું ઈ બહાર બેસી ગયા છે ને. ખબર તો ચીકી લીધી હતી. અરે પણ હું પછી કહેતા ભૂલી ગઈ. જિંજરા બાજુના ખાનામાં નાખ્યા, બીજા ખાનામાં અને આ ખાનામાં ચીકી નાખી. તો અત્યારે મને યાદ આવ્યું વિશાલ કે ગળ્યું છે એટલે મેં કીધું ચીકી છે. અરે જો ઉત્તરાયણ સ્પેશિયલ મસ્ત ચીકી માંડવીની અને વિશાલ પાસે તલની ને આમાં ડાળિયાની હોત છે. એટલે જે લોકોને ચીકી આ ઓર્ડર માટેની જ હતી સ્પેશિયલ. હજી આજે ઓર્ડર માટેની બેની છે. હજી ઘૂઘરા બન્યા છે, ઘઉંની પૂરી, ફરસી. મેં કહું પડવાળી પૂરી રાખજે અમારે વિશાલને ભાવે છે. હા ઈ ભાવે. મેંદાની ને. મેંદાની પડવાળી પૂરી, રોલ પૂરી જે કહીએ ને ઈ. મેં કીધું ઈ હું પેકિંગ કરવા આવીશ ને હજી અત્યારે જ બની છે. મેં કીધું જે હશે હું લેતી જાય પછી ઘરે. અત્યારે ચીકી વધારે ભાવે. અત્યારે ચીકી સીઝન પ્રમાણે હોય ને બધું એ. અને શેરડી ભૂલતા નહીં હો. શેરડી અહીં જો ખાલી થઈ ગયું છે જગ્યા. સેવડી ને મહેમાનને કીધું છે. મહેમાનને કીધું છે કે શેરડી નાખાવી દેજો ભારા. એ તો કહી જ દીધું છે અગાઉ. રેડી? ચાલો મસ્ત ખાઈ લે. બેન આવી ગયા છે પછી જય સ્વામિનારાયણ. પપ્પાને હમણાં સંભાળતા હતા ઈ કે નહીં પણ ફેર પડી ગયો આમ કે ભાઈ બધું આમ માળે ચડી ગઈ પાટે. ત્યાં બે દી અમરેલી રોકાય ને એટલે બધા હારું થઈ જાય. બધાને સારું થઈ જાય. ટિફિન બોક્સ આવ્યા છે. હા એટલે ઈ પતાવી લ્યો તમે. અને આજ તો પાછું પતાવીને બાદ નીકળી જવાનું છે. નથી રોકાવાનું. છાશ લાવ્યા કે નહીં અમારી? તો ખાલી ગોવણી લેતા જજો. પણ આપ જવાનું થતું નથી ચલાડા. અને આ જીજુની હમણાં અહીંયા હતા 2 દિવસથી. એટલે એવું બધું છે. આજે આપણે અમારે પણ છુટ્ટી હતી દીદી. અમારે મેનુ હતું એક નંબર પણ. કાઈ ન ઘટે. કાચા ટમેટાનું શાક હતું બહુ મજા આવી. દીદી તમે ખાધું છે કાચા ટમેટાનું શાક? અરે શાક અરે વૈધું શાક જ એવું બન્યું હતું બહુ મસ્ત. ખવાય તરત જાય. હવે તમે આવશો નેક્સ્ટ ટાઈમ થી સ્પેશિયલ કાચા ટમેટાનું બનાવશું. અને ખીચડી આવી આપણી ગિરનારી ખીચડી. હા બહુ મસ્ત. પણ નેક્સ્ટ ટાઈમ ઘડી વાર બેસીએ પછી ધીમે ધીમે નીકળીએ. તોફા બીજા પીવે ને મલાઈ કાઢવાનું મારી પાસે આવે. દાદા હુતા નકર તો દાદા પાસે આવી ગયા. ઢેબુ વાઇટ કોલ લઈને આવી ગઈ છે. એમની હારું પણ નક્કી નથી બટે એમાં છે કે નહીં મલાઈ. હવે હું કહું છું હું આ ત્રોપો તોડું છું જેથી પર ખાલી કરાઈ દો ક્યાં જાય ને નક્કી નહીં. વિશાલ ગાડીને કવર એને ઢકેલું. આનો વીમો લઈ લેજો આજથી. હા દીદી એ બધું તો ઠીક દીદી. એ તો સસ્તામાં પછી મેં કીધું તમારી ગાડી ખુલ્લી છે. હું કહું જયસિંહ ભાઈ ખાલી કરે નાખો જે કહું નકર એ અમુક દાર બારમાં પાણી ઉયા જાય. પાણી વહી જાય. હાલો ધીમે અમારે બીજું હું થોડુંક આગું રાખો. અમારી ગાડી પાસે આવી ગઈ મોડું કરતા. હાલો લે ઉડ્યા કાકર જોયું છે હો. નીકળી છે હો ભાઈ અમારે હારું હાચી. આ તો શેષ જેવી છે. હા શેષ જ છે. શેષ થઈ ગઈ. હારું મલાઈ તો નથી દીકું શેષ છે. જો બસ ફાઇનલી અહીંયા મમ્મીના સ્પેશિયલ ઘૂઘરા બનવાનું કામકાજ ચાલુ છે. અને અહીંયા મમ્મીના હાથની કાંગરીઓ વળે છે ધીમે ધીમે ફટાફટ. આમ ધીમે ધીમે નહીં ફટાફટ વળે છે. જો એક તો તમે તો વાળીને બતાવો અમને. અરે મમ્મી મશીન વણાટ કરે અને હાથ વણાટ કરે ફેર ન પડે.
આ ક્યાંથી ફાટે કે છે તું ક્યાંયથી ન ફાટે ને આપણે ગીરી હોય ઈ ફટનારાની ફાટી જાય. અને તમે એક બનાવો એટલે ઘૂઘરો આખો ફાટી ઘૂઘરો આખો ફાટી જાય ને ઘી બધું બગડે ઈ નોખું. જાય. બગડે ઈ નો એકવાર મેં વેળો તો ઘી માં ફાટી ગયો ઘૂઘરો ને ઘી બધું બગડ્યું. મમ્મીને બધું પાછું કરવું પડ્યું. પાછું ગાળવું પડ્યું બધું. તો અને મમ્મી મને તો એમ હતું કે હાતમ આઠમમાં બધા ઘૂઘરા ખાય પણ અમારે વિશાલ ને અમે બધા હાતમ આઠમ તમે ગમે ત્યારે ઘૂઘરા દ્યો મારે મારા સસરા ને વિશાલ ને અમારે બધા ના લે બધાય ના લે કારણ કે આજ વિશાલ આવશે ગરમા ગરમ બને જ છે કા પણ જા જા આપણે દાદા ની ભાવે ઘૂઘરા ઈ એમ કે ઘૂઘરા હોય તો લાવો ઘૂઘરા હોય તો લાવો આજ બધાને ઘૂઘરાનો લાવો મળી જવાનો છે આવો અને જા ફૂલ ડ્રાય ફ્રૂટ થી ભરપૂર ફૂલ ડ્રાય ફ્રૂટ માવો એટલે ભરપૂર એટલે બધાને બહુ મજા આવશે ખાવાની જેના ઓર્ડર છે એને તો સ્પેશિયલી બહુ મજા આવશે તો હાલો મમ્મી ઘૂઘરા બનાવે અને ઓલરેડી મમ્મીએ તલની ડાળિયાની માંડવીની ચીક્કીઓ અને ઘઉંની પૂરીને બધું બનાવીને રેડી કરી રાખ્યું છે આજે સવારનું ચાલુ છે સવારનું ચાલુ છે તો પેકેજિંગ કરી લઈ આવે મમ્મીના હાથની ઘઉંની પૂરી બનીને રેડી થઈ ગઈ છે મસ્ત મસાલો વસાલો નાખીને મોર્નિંગ સ્પેશિયલ ચા માટે અહીંયા આપણી ડાળિયાની ચીક્કી મસ્ત રેડી થઈ ગઈ છે અહીંયા ડાળિયાની ચીક્કી છે નીચે તલની ચીક્કી છે અને અહીંયા સ્પેશિયલ શીંગની ચીક્કી છે હજી આના પ્રોપર પેકેજિંગ કરવાના બાકી છે અહીંયા ઈડલીનો લોટ ઢોકળાનો લોટ હાંડવાનો લોટ બધી જાતના લોટે લઈ લીધા છે તો ચાલો ફટાફટ આપણે પાર્સલ પેકેજિંગ કરી લઈએ એન્ડ ફાઇનલી અમારા બધા જ પાર્સલ પેકેજિંગ થઈ ગયા છે મસ્ત કારણ કે વિશાલ ક્યારનું બધું બનાવતા હતા મમ્મી ને હું બધે હેલ્પફુલ એટલે માંડ પૈતું અત્યારે છે અત્યારે લાસ્ટ મમ્મી ઘઉંની પૂરી તળી અને અમારે ફોરેન મોકલવાનો ઓર્ડર છે પહેલા બપોરનો એ મૂકી ગયો તો 2 વાગ્યાની પાર્સલ તો આ બધી આઈટમ્સ મમ્મી લેવા ગયા છે ગામમાં મરચાની બધું તો મને કે તું વિશાલ પાર્સલ પેકિંગ કરો ત્યાં બધી વસ્તુ લઈને આવીએ તો જો મસ્ત બધી હું આવ્યો ત્યાં તો બધા થઈ ગયા હતા પહેલા એક વિશાલ બાકી ગરમા ગરમ ઘૂઘરા લઈ લીધા મેં હો. ઓકે ઓકે આપણો નાસ્તો પેક કરી લીધો સારો સારું ઘૂઘરા અને ફરસી પૂરી ને બધું હા. તો બધા જ પાર્સલ આપણે આજના પેક થઈ ગયા છે તો ચીક્કીના અત્યારે બલ્કમાં ઓર્ડર છે તો આપણે 11-12 તારીખ સુધી કુરિયર સર્વિસ અવેલેબલ છે તો જે લોકોને આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ચીક્કી તલની ચીક્કી ડાળિયાની ચીક્કી માંડવીની ચીક્કી ત્યાર પછી ટમેટા વેફર ફરફર મમરી ત્યાર પછી ખજૂર પાક સુખડી કાચું કાટલું આપણી બધું જ ફરસાણ પૂરીઓ જે બધું છે એ તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો તો ચાલો આની અંદર બધું જ આપણે પેક થઈ ગયું છે હવે તો આને હવે ડિલિવર કરી દઈએ ફાઇનલી વાગ્યા 8:15 અને શોપિંગ વોપિંગ કરીને ઘરે પાછા હોત આવી ગયા એનો વિશાલ શોપિંગ બતાવે છે હે પપ્પા વિશાલ કહે છે ખર્ચા ઉપર ખર્ચા તો તમે એટલા વર્ષ ખર્ચા કર્યા તમે મારી મમ્મી એનું કાઈ નહીં ઈ કાઈ નહીં ભૂલી ગયા એને વરસ ખર્ચો કરો એટલે કે વરસ ખર્ચો કરો બાપા પછી વરસ હાઈસ બાપા એ હે પપ્પા આ તો કે વારા પછી વારા મેં પછી ગારો મેં પછી ગારો આપણે શું કરવાનું ઈજ કરવાનું સાચી વાત છે ઘરમાં શોભા કરવાની આપણે વ્યવસ્થિત રહેવાનું સાચી વાત આપણે છે કોઈ ખર્ચા પૂરા કરવાના હા કામ એ જ કરવાનું છે. કોઈ ભેગું જ લઈ ગયું નથી ભેગું લઈ ગયું એ ટેસ્ટની કામ ને વાપરવી ને વાપરવી, મજા કરીએ. ભગવાનનું ભજન કરવી બધે ભેગા કરીએ ને ભગવાનનું નામ ભગવાનનું ભજન લઈએ કરવી હા હા આનંદથી એવી વસ્તુ ઈ મહત્વની છે મહત્વની છે રૂપિયા કમાણી તો આપણા એક પ્રારબ્ધની કમાણી કહેવાય હા આ પ્રારબ્ધ એટલું મળ્યા કરે મેળા કરે ઓછું હતું પણ આનંદથી રહેવી ને ઈ જ મોટું સુખ છે વિશાલ શું થાય ખુલશે કે નહીં નો ખુલે તોડ નાખો હા અહીંયા પણ મેં મારી બરાબર હોય પછી મેં પકડ્યું એટલે ગાંઠનું વજન થતું હોય એટલે કડક થઈ ગયું હોય ને ખુલી ગઈ હવે એમ એવું છે બે હું લાવીશ ને ઈ બહુ મસ્ત કલર છે બ્લુ કલર લાઇટર શેડ ઉપર છે પણ એની હારે પછી આપણે 3 આવા કોમ્બિનેશન લીધા અલી જ્યારે પાથરશું ને ત્યારે તમને બધાને બતાવશું પછી આપણું જે કપડું હતું ઈ હવે થોડું ઓલું થઈ ગયું હતું ઘઉંનું લીધું અને નેપકિન થોડા કોલા થઈ ગયા હતા હવે એટલે નવા નેપકિન લીધા કલર એવા લીધે મમ્મી મેલ ખાય કે આપણે ઉપાધિ જ નહીં કાંઈ બે ટાઈપના છે ડાર્ક ને ઓલા ડાર્ક ને લાઇટ હા કારણ કે અમારા પપ્પાને નેપકિન વગર હાલે નહીં અમારે લોયા કરવાનું હોય ધોઈ લુવાનું ભીનું હોય એટલે વિશાલ ખોપડી ગઈ એટલે મારે હાટે મમ્મી પપ્પા મારે બે નોખા દઈ દેવા છે પપ્પા હુકાવા જતા છે નેપકિન પપ્પા નેપકિન હુકાવા દેતા નથી મોટા લીધા હારા દેવા એટલે જ ને અને કલર મસ્ત લીધા છે હારા આ સાઈઝ બહુ હારી 4
છે કિરણ છે એટલે આકાશ છે હા કલર બધા મસ્ત લીધા છે અને આ બીજા ક્યાં છે એ તો ખબર નથી મને પણ એ આપણે માળીએથી ઉતારશું હવે વિશાલ ચડશે એટલે મોટા બહુ મસ્ત છે ઓલી સાઈઝ તો નાની છે લૂછવામાં મસ્ત છે કા વિશાલ સરસ છે મસ્ત લીધા અહીંયા રાખો ને તોય ચાલે તમારે હા તૈયાર ન્યાય હાલે ન્યા હાટું તો મસ્ત છે જ ને બે એટલે આ સ્પેશિયલ 3 હાટું કઈક ઈ ક્યારે વિશાલ દિવાળી અને આપણે પ્રસંગ ને એવું કાંઈક આવતો હોય ને તો ઈ આ નવા રાખશું તો મસ્ત શોપિંગ થઈ ગઈ છે આજની થેન્ક યુ હવે આરામ હવે આરામ મમ્મી હાવણો હોત આવી ગયો તો સારું લ્યો. એ ભાઈ મેં કીધું ભાઈ હાવડા ને હળિયું તૂટી જાય છે જાજી તો કે બેની કે ચોકડી માં દાઈ ઉતારતી હોય ને બાયું એટલે ઈ કે હાવડા ને હળિયું તૂટે ખીચડી વાળતા ખીચડી છેલ્લા હાવડો પૂછાડે હાવડો પછાડે પપ્પા એ મારી ગળો હા મેં કીધું ભાઈ હાવડા ને હળિયું તૂટી જાય છે તો ઈ કે બેન ઈ કે પછી છેલ્લા દાઈ ન્યા ઉતરે ઈ કે બાયું પાછા ઘરે દાદા પછી હાવડો પૂછાડે કેટલું સહન કરે આ છે ને સોકડીમાં ખરબસડી રહી ને એટલે વહી જાય બધું અરે લાંબો નો લીધો પપ્પા લાંબામાં નથી ફાવતું ને હળિયું તૂટે છે હળી વળી જાય તો મસ્ત લ્યો. આમાં હળી વળે નહીં યાર છે જાડી હળી ના જાડો લીધો છે એટલે જ સરસ છે તો જો બધી વસ્તુ આજની આપણી કમ્પ્લીટ થઈ ગઈ વિશાલે બધી શોપિંગ કરાવી દીધી ઈ આવી ગઈ અને મારું જે ઓલું બટન તોડ નાખ્યા હતા પપ્પા મારી શોપિંગ તો મૂળ 8-10 રૂપિયામાં થઈ ગઈ પણ આ અધર શોપિંગ જ જાજો ખર્ચો કરાયો વિશાલને એમાં લેડીઝ જે શોપિંગ માં લાવી હોય હા ઓછી હા તો જો મસ્ત શોપિંગ થઈ ગઈ લેડીઝ હા અમારી તો ખરીદી ક્યાં હોય જ નહીં. ખરીદી અમારી તો હોય જ નહીં મસ્ત થઈ ગયો હાલો પેક કરીને થોડીક વાર બેસીએ ખુદને નાસ્તો કરવો છે. લે હાલે મમ્મી રોટલા બનાવ્યા અત્યારે મીઠી થઈ ગઈ રોટલો જ શાક હવે કેની ભાજી છે હાલો. ચાલો લે તો મજા આવશે એના જમવાની મમ્મી નાસ્તો કર્યો છે હું કહું જલ્દી કરો એટલે જ મેં તને અને મને લાગી હતી ભૂખ મેં કીધું હવે જલ્દી આવે તો મારે કાક ખાય એમ છે થઈ રહે 3 રોટલી. આરામથી થઈ રહ્યો આરામથી આરામથી ને પહેલા પપ્પા નાસ્તો લઈ આવ્યો હતો ને નાસ્તો કર્યો અને પાછું મને શું કે ખબર કે હું તારી હાટુ કે દ્રાક્ષ લઈને આવ્યો છું કે તું મને જોઈને બે નહીં કે હું નાસ્તો કરતો હોય તો હવે 4 દ્રાક્ષ તમારે પેટ કેમ વડાપાવ હતા એટલે મેં કીધું એને જ ખવાય ને એટલે મેં કીધું દ્રાક્ષ ખાય એમ તો મેં દ્રાક્ષ ખાધી મારી હાટુ વિશાલ લઈ આવ્યા હતા કઈ અને એને ઈ નાસ્તો કર્યો બીજું વારે તે તો નાસ્તો કર્યો ગઈ હતી તઈ. અરે મેં કાંઈ ના એટલે કીધું મેં કીધું 6:30 વાગે હું નવરી થઈ જાય હા પણ 6:30 થયા ને ત્યાં મારું ઘઉંની પૂરી હજી બાકી હતી ઠીક તો મારી મમ્મી તળતા હતા તો ઈ ઘરે પછી હું પેક કરું ને એ વાત સાચી. નાસ્તા ચક્કરમાં નકર મારે ઘૂઘરો ને બધું ખાવું તો પછી મેં કીધું ઘૂઘરો નથી ખાવું હવે કુકરો લાવ્યા છે ને ગા આપણે ઘૂઘરો બેગમાં લેવી છું પૂરી લેવી છું કાલ ભાખરી છૂટી સવારે હા ફરસી પૂરી ચા દૂધ એ બધું મળશે તમને ઓલી લાવી ને મેંદાની પૂરી હા ઈ ફરસી પડવાળી લઈ તમને ભાવી હા તો કાલ સવારે મસ્ત કાલ મજા સવારે આવશે મસ્ત નાસ્તો હા અત્યારે જો પાલકની ભાજી અને રોટલા મસ્ત મમ્મી બનાવ્યા છે જમી કાચરી લઈએ. મારી પીડી છે એટલે કાચરી નહીં મળે કોઈને માંગીને શરમાવશો નહીં એ વાંધો નહીં, તું ખા તમ બસ એટલે 3 કાચરી છે એટલે મારે આયલું એટલે મારે પાલકની ભાજી ને કાચરી છે એટલે ખૂટી જાય ભાખરી રોટલો અડધો હારું હાલો હવે ખાવાનું ગાડીએ ધીમે ધીમે ભગવાનનો થાળ ધરી દઈએ હા તરી પછી મસ્ત એકી સાથે જમી લઈએ હા ઇન ધ એન્ડ માય મોસ્ટ ફેવરિટ આઇટમ ચણા ઇન વિન્ટર સીઝન ઓબ્વિયસલી બહાર જાવું છે વોકિંગ કરવા વોકિંગ કરવા જવાનું હું ચણા વોકિંગ લઈ કરવા લે. એક શરતે જાઉં છું મને જીંજરા હોય ને તો મને ભાવે આખા રસ્તે હું એટલે કેમ તો હાલી લેવા જાઉં ને મને ખબર ન પડે એક એક ચણો ખાતી જાવ અને હાલી વિશાલ મને 4-5 ચકડું મરાઈ દે એટલામાં એટલે જેથી મારે હાલવું હોય ને તેથી વિશાલ મને જીંજરા લઈ દે એટલે અત્યારે જો મસ્ત જીંજરા આવી ગયા છે એટલા મીઠા ને એટલા સરસ છે તો આવી જ જાઓ બધા સબસ્ક્રાઇબરો જીંજરા ખાવા क्योंकि આપણે जिंजरे જઈએ की બારે फीलिंग walking માં. जिन जिन लोगों को पता है ना विशाल वही समझ सकते हैं कि भाई ये क्या है हमारे लिए હું छोटा ન सा- ખાતો પેલા મમ્મી ને બેન ને બધાને બહુ ભાવે અરે બહુ ભાવે હું તો ખાતો ને તું ખાવા મળી ને એટલે જોડે મજા આવે મારા પપ્પા બેસે ને ઘરે આ આખું જબલું ખાઈ જાય ઓહો રાત્રે રાત્રે જમીન બેઠા હોય ને ખાય બહુ એને જીંજરા ભાવે અતિશય એમ લે લે એટલે મને એટલા જીંજરા ભાવે એટલે જે લોકોને જીંજરા ભાવે ને એ લોકો ફિલિંગ સમજતા હશે કે ભાઈ જીંજરાની કિંમત શું છે કે ભાઈ આમ અમારા માટે તો આમ આ જીંજરા આવે ને એટલે ગમે પણ તું એટલા આ મોંઘા કાચા હોય. ખાશો ને આ શેકીને બહુ મજા અરે આવે શેકીને એટલા મસ્ત લાગે હા, બહુ મજા પણ આવે. શેકીને પાસે તાત્કાલિક ખાવા પડે ગરમ ગરમ જ મજા આવે એટલે જ ને હા તો ચાલો વોકિંગ માટે ધીમે ધીમે નીકળીએ જીંજરા થોડાક લેતા જાય બરોબર જીંજરા થોડા ખીચા ભર દો 2 ખીચા ભર દઉં ને હા. અને વિશાલ મારી યાર આવે તો પછી વિશાલની અમારી એવી શરત હોય કે વિશાલને મારે છે ને ફોલીને દેવાનો એક એક જણો તઈ તો ખોલું છું વાત નકર આ વોકિંગ મને મોંઘું પડે કારણ કે એક ચણો હું ખાવ એક ચણો વિશાલને દેવાનો એક ચણો મારે ખાવાનો એક ચણો વિશાલને દેવાનો એવું થાય છે
તો હાલો હવે જો મસ્ત થોડાક ચણા ખીચામાં ભરી લઈએ અને જઈએ વોકિંગ માટે. યસ, ફ્રેશ થઈ જાય Fresh થઈ જાય. બહાર ચાલીએ, મજા આવે અને ઠંડો પવન ઉડે છે. એટલે એમ તો સીધો બધું હિમાલયમાંથી પવન આવે છે અત્યારે. એટલો મસ્ત ઠંડો પવન. મસ્ત પવન ઠંડી છે. ફૂલે ફૂલ છે. અરે બહુ ઠંડી છે આજે. હા. સારું ચલો આપણે નીકળીએ ધીમે ધીમે. ચલો વિશાલ કે આ તો ગયા, મમ્મી કે વિશાલ ની તો ગયા એવા પાછા આવ્યા. મેં કીધું તમારે વિશાલ ના પગ ભરાઈ ગયા, તમારે શું કરવું? થાકી ગયા હાવ. વિશાલ કે મમ્મી કે પગ એકી બેકી થવા મીડા. હું બપોરે કઈ આરામ થયો નથી હા ગામમાં વહી ગયા હતા હા એટલે પછી આખો દી કામ તેમ થોડું કેવરાવે ને. હા એટલે મેં કીધું ઉંમર પ્રમાણે થોડુંક હાલવું જરૂરી છે. તો ગાજો આઈથી ગોઠણથી ઓલું થવાનું. એને અમે તો આખો દિવસ હાલતા જ એટલે એમ વિશે આપણે આમ પ્રોપર નો વોકિંગ કરતા હોઈએ, પણ આમ હા આમ આપણું દોડા દોડી વાળું કામકાજ હોય. તે મારું તો એક ખીચું ખૂટ્યું, એક ખીચું હજી ભરેલું છે જીંજરાનું, ત્યાં મારું ઘર આવી ગયું. મેં કીધું એક ચકડું મારું મારું બીજું ખીચું પૂરું થઈ જાય તો કે નહીં. આજ તો ફ્રી છે. આજ તો કેવી શાંતિ છે અત્યારે વિશાલ, નકર અત્યારે એવી દોડાધામી હોય ને પેકેજિંગ ની. આજ બપોરે હતી ને મારી એવી નિરાશ થઈ ગઈ, અત્યારે શાંતિથી નીંદર બી થાય. કાલ તો 11:30 વાગી ગયા તો સુવામાં, તો 11:30 પોણા 12 સુઈએ મારે તો 12 વાગી ગયા તો પછી સવાર વહેલું એ રીતે ઉઠવાનું થાય, પછી ક્યાંય મજા જ ન આવે. હારું હારું તો જીંજરા કામકાજ ક્યાં ચાલુ છે. સુધી ચક્કર મારી એમ ક્યાં સુધી વિશાલ માર્યું આપણે? રોકડનગરમાં ગયા હતા. ત્યાં 2 રાઉન્ડ માર્યા આમાં. પછી આવતા રહ્યા. ત્યાં જ વિશાલ કે મારા પગમાં એકી બેકી થાય છે. જીંજરા ખાઈને ધરાઈ રહ્યા હો આજે. જીંજરા ખાઈને ધરાઈ રહ્યા. હા. આખા રસ્તે મેં ફોલવાર માર્યો, ફોલીને દેવો ને એક દાણો તો ઈ અમારે હાલે. આ પછી મેં છેલ્લે રિટર્નમાં પછી મેં આપી દીધો મૂઠો, મેં કહ્યું આજો ફોલો. તો અત્યારે જો મસ્ત જીંજરા ખાય છે, તો આવી જ જાઓ બધા મસ્ત જીંજરા ખાવા. આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે આવતીકાલના વ્લોગમાં એક ન્યૂ લુક, ન્યૂ ઇવેન્ટ, બધું બહુ મસ્ત ન્યૂ છે. શું છે એ તમને આવતીકાલના વ્લોગમાં ખબર પડશે. તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.